હાય ફ્રેન્ડ્સ, મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે સહયોગી જગદીશભાઈ પરમાર, રવિભાઈ મકવાણા અને હું મયુર ગજેરા આપ સર્વેનું સ્વાગત કરીએ છીએ. દોસ્તો આપ સર્વે જાણો છો કે મોરબી સ્ટાર હર હંમેશ આપને માટે કંઈ ને કંઈ નવું લઈને આવતું રહે છે. ત્યારે અત્યારે મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર નવરાત્રિ મહોત્સવની સિરીઝ ચાલુ છે અને નવરાત્રિના અલગ અલગ વિડીયોઝ આપના માટે લઈને ઉપસ્થિત થતા હોઈએ છીએ. ત્યારે આજે મોરબીના લગધીરવાસ ચોકમાં જય માતાજી ગરબી મંડળની મુલાકાતે મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ પૂગી ગઈ હોય ત્યારે આપણી સાથે જય માતાજી ગરબી મંડળના પ્રમુખ વધુભા ઝાલા ઉપસ્થિત છે. તો બાપુ, મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. બાપુ, સૌ પહેલો પ્રશ્ન કે આપણે આ જય માતાજી ગરબી મંડળ કેટલા ટાઈમથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરે છે? મારું નામ છે ઝાલા પ્રદ્યુમનસિંહ ખુમાનસિંહ. જય માતાજી ગરબી મંડળ છેલ્લા 45 વર્ષથી ચાલુ છે અને હું છેલ્લા 7 વર્ષથી આ સંભાળું છું. નાનીથી મોટી બાળા લગી બધાને ઇનામથી માંડી અને નાસ્તાની પણ સુવિધા આપી છીએ, કોઈ વિનામૂલ્યે. અમે કોઈ પણ જાય, કોઈ પણ જાતનો કોઈ રૂપિયો ચાર્જ લેતા નથી. અને પ્રજ્ઞાચૂસ ત્યાં તમારું પ્રજ્ઞાચૂસ પુનર્વસન સેવા કેન્દ્ર છે, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. હાતિમભાઈ, ગજેરાભાઈ કે એમની સાથી ટીમ જે આવી છે અને યુટ્યુબ માટે એમનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો દોસ્તો, આપણે બાપુના સ્વમુખે સાંભળ્યું કે જય માતાજી ગરબી મંડળ છેલ્લા 45 વર્ષથી કાર્યરત છે. ત્યારે ઘણો અનુભવ અને છેલ્લા 7-8 વર્ષથી બાપુએ જય માતાજી ગરબી મંડળની કમાન્ડ સંભાળી હોય. આવું સરસ મજાનું આયોજન, જાહેર જનતાનું જાહેર આમંત્રણ, અહીંયા મોરબી વાસીઓ ગમે તે આવીને ગરબાનો લાભ લઈ શકે છે, માતાજીનું આરાધના કરી શકે છે. અહીંયા નાનીથી લઈને મોટી બાળાઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવે છે દોસ્તો, અને રોજ અલગ અલગ નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. તો બાપુ, માતાજીનું આરાધના અને ગરબા તો રમતા જોઈએ છીએ આપણે, એ સિવાયના રાત્રિના આપણા શું કાર્યક્રમો હોય? અમે 1-2 રાસ કરાવીએ છીએ, 2 થી 3 રાસ સારા કરાવીએ છીએ મોટી બાળાઓ માટે. બહારથી મંડળીઓ બોલાવીએ છીએ કે કોઈ મંડળી હોય અને બીજા કોઈ આજુબાજુમાંથી કોઈ ગ્રામ્ય વ્યક્તિ હોય એ પણ આ રમવા આવી શકે છે. લતાવાસીઓ રમે છે, એરિયાવાસીઓ રમે છે, વિકાસ વિદ્યાલયની બાળાઓ પણ અમારે અહીંયા રમવા આવે છે. તો દોસ્તો, જાહેર આમંત્રણ હોય છે, અહીંયા અલગ અલગ રાસ મંડળીઓ પણ આવતી હોય છે. ત્યારબાદ મોટી બાળાઓના અલગ અલગ રાસનું આયોજન હોય છે. ત્યારબાદ આપણે સૌ જાણીએ છીએ મોરબીમાં વિકાસ વિદ્યાલય છે, તેની બાળાઓ પણ અહીંયા રમવા માટે આવે છે. ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો જય માતાજી ગરબી મંડળમાં ગરબાની રમઝટ બોલાવવા આવતા હોય છે. તો આવું સરસ મોરબીના આંગણે લગધીરવાસ ચોકમાં જય માતાજી ગરબી મંડળ આવું સરસ કાર્ય કરી રહી છે. અને અત્રે મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલને વિડીયો શૂટ કરવાની પરમિશન આપી તે બદલ મોરબી સ્ટારની પૂરી ટીમ અને મોરબી સ્ટાર યુટ્યુબ પરિવાર વતી હું જય માતાજી ગરબી મંડળનું હૃદયથી આભાર માનું છું કે આજના દિવસે આપે અમને વિડીયો શૂટ કરવા આપ્યું તે બદલ દિલથી પૂરા જય માતાજી ગરબી મંડળના સ્વયંસેવકો, તેમના પ્રમુખ સાહેબ તમામનો હૃદયથી આભાર માનીએ છીએ. તો દોસ્તો, તમે સૌ જાણો છો કે મોરબી સ્ટાર હર હંમેશ આપના માટે કંઈ ને કંઈ નવું કરવાની કોશિશ કરતી હોય, એ જ ભાગરૂપે અત્યારે આપણી નવરાત્રિની સિરીઝ ચાલી રહી છે. અને એમાં પણ આજનો આપણો વિડીયો મોરબીના લગધીરવાસ ચોક જય માતાજી ગરબી મંડળ. તો દોસ્તો, ગરબાની રમઝટ પણ ચાલી રહી છે, નિહાળજો વિડીયોના માધ્યમથી. ત્યારબાદ આપણે
આગળ આપના માટે અવનવા વિડીયો લઈને આવતા જ રહીએ છીએ. કોઈ વ્યક્તિ વિશેષનું ઇન્ટરવ્યૂ, કોઈ શોપની વિઝિટ, કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત ને ફરવાલાયક જગ્યા સાથે અવનવા વિડીયો લઈને હર હંમેશા આપને માટે હાજર હોઈએ છીએ. ત્યારે આપથી વધારે કંઈ ન માંગતા એટલું જ માંગીએ છીએ કે આપ અમને બને તેટલો સપોર્ટ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગે છે. અને તમે કાંઈ નવા વિડીયો જોવા માંગતા હોય તો પણ અમને સજેસ્ટ કરો, તો અમે આપના માટે કંઈ ને કંઈ નવા વિડીયો લાવવાની હર હંમેશ કોશિશ કરતા રહીશું. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો દોસ્તો. તો આજના વ્લોગમાં બસ આટલું જ. ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે, સહયોગી જગદીશભાઈ પરમાર, રવિભાઈ મકવાણા અને મને મયુર ગજેરાને જય માતાજી ગરબી મંડળ સાથે રજા આપશો. આભાર, ધન્યવાદ, આવજો, બાય બાય.